Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી અને આ રવિ લઈને આવી ગયા છે તમારો ફેવરેટ શો ધ મેજિક શો. મેજિકની વાત હોય ત્યારે ઇલ્યુઝનની વાત હોય છે, ત્યારે સાયન્સની વાત હોય છે, ત્યારે આર્ટની વાત હોય છે અને યસ એની સાથે સાથે પ્રેક્ટિસની પણ વાત હોય છે. જેમ રવિ આપણને શીખવાડ્યું છે કે પ્રેક્ટિસ 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 એન્ડ પ્રેક્ટિસ. બસ પ્રેક્ટિસ જ એક મંત્ર છે જેનાથી તમે મેજિક જે છે એ બહુ જ ઇઝીલી શીખી શકશો. જે આપણે શીખીશું તમારા ફેવરેટ શોમાં જેનું નામ છે ધ મેજિક શો. તો રવિ, આજે આપણે કઈ ટ્રીક શીખવાના છીએ? ખુશી, આજે છે ને આપણે ઘણું બધું મેજિક પહેલા જોઈશું અને પછી મેજિક પણ શીખીશું. ઓકે. તો પહેલા હું છે ને એક સરસ મજાની મેજિક ટ્રીક જો હું બતાવું છું તમને. જી. તમને ગમે તો હું તમને લાસ્ટમાં શીખવાડીશ મેજિક કેવી રીતના થાય છે. ઓકે. સો ખુશી, રેડી છો જોવા માટે? યસ રવિ, હું પણ રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી હશે. રેડી છો ને? ચાલો ત્યારે. ઓકે ખુશી, યસ. આ મેજિક જોવા માટે જોઈએ છે ને આપણે એક ડેક ઓફ કાર્ડ. ઓકે. તમે તમારા હાથમાં પકડી લો અને બિલકુલ સફલ કરી દો, ડિસ્ટર્બ કરી દો. ઓકે. વેરી ગુડ. ઓકે ખુશી, હવે છે ને તમારે રેન્ડમ આમાંથી કોઈ પણ એક કાર્ડ પિક કરવાનું છે, જે મને નહીં દર્શક મિત્રોને બતાવી દેવાનું છે કે કયું કાર્ડ છે તમારું. ઓકે. પહેલા હું જોઈ લઉં અને પછી દર્શક મિત્રોને બતાવી દઉં. ઓકે. યસ, જોઈ લીધું. ઓકે ખુશી, તો હવે શું કરીશું, આ ડેકમાં છે ને તમારું કાર્ડ પાછું મૂકવાનું છે, પણ તમારે જ્યાં મરજી હોય ત્યાં સ્ટોપ બોલવાનું છે. હું એને આવી રીતના જસ્ટ સફલ કરું છું. ઓકે, જ્યાં મરજી હોય ત્યાં સ્ટોપ બોલી દે. સ્ટોપ. થોડું ફાસ્ટ. સ્ટોપ. અહીંયા. યસ. ઓકે ચલો. ઓકે, સો તમારું કાર્ડ સિલેક્ટેડ કાર્ડ હજુ અહીંયા જ છે. યસ. બીજા બધા કાર્ડ એની ઉપર મૂકી દઈએ, રાઈટ? એટલે તમારું કાર્ડ ક્યાં ગતું રહ્યું અત્યારે? સેન્ટરમાં. યસ. ઓકે, અને આપણે કટ કરીશું 1 2 3. ઓકે. રાઈટ? હવે તમારું કાર્ડ ક્યાં છે, કઈ જગ્યાએ છે, કોઈને ખબર નથી. ઓકે, સો ખુશી, આપણે મેજિક એવું કરીશું ને, મારો મેજિક પાવર હું તમારામાં ટ્રાન્સફર કરું છું અને તમારું કાર્ડ તમે જાતે શોધી દેશો કે તમારું કાર્ડ ક્યાં છે. ઓકે. સો રેડી છો? એકદમ રેડી છું. ઓકે, તો તમારી ફર્સ્ટ ફિંગર મને આવી રીતના બતાવો. ઓકે. ઓકે, ટર્ન થઈ જાઓ મારી બાજુ. આંખો બંધ કરો 3 સેકન્ડ. 1 2 3. ઓકે ખુશી, સો હવે છે ને મેં મારો મેજિકલ પાવર તમારામાં ટ્રાન્સફર કર્યો છે. ઓકે. તમારું કાર્ડ અત્યારે ક્યાં છે, કઈ જગ્યાએ છે, ઇવન મને એકચ્યુઅલમાં નથી ખબર તમારું કાર્ડ ક્યાં છે. ઓકે. રાઈટ? તો તમને તો બિલકુલ ખ્યાલ નહીં હોય કે તમારું કાર્ડ ક્યાં છે. યસ. સિમ્પલ. હવે તમારે શું કરવાનું છે, હું કહું એવું રીતના ફોલો કરવાનું છે. ઓકે. કાર્ડ તમારા હાથમાં પકડી લો બધા. આવી રીતે? હા, ઓકે. હાથમાં કાર્ડ મૂકી દો. ઓકે. હવે એને છે ને સ્લાઇડ કટ કરવાનું છે, અરાઉન્ડ 20-25 કાર્ડ આવે એવી રીતના કટ કરવાનું છે. હા, પછી એને રિવર્સ કરી દેવાના છે, એની ઉપર જ આવી રીતે મૂકી દેવાના છે. ઓકે, મૂકી દીધા. યસ. હવે છે ને એનાથી થોડાક વધારે કટ કરવાના છે. અહીંયાથી? હા, એનાથી વધારે. ઓકે. અને એને પણ ત્યાં રિવર્સ કરી દેવાના છે. ઓકે. ઓકે ખુશી, રાઈટ? હવે આપણે શું કર્યું, અપ એન્ડ ડાઉન, ડાઉન એન્ડ અપ, એટલે થોડા કાર્ડ ફેસ અપ કર્યા, થોડા કાર્ડ ફેસ ડાઉન કર્યા. તો હવે શું કરીશું, આ જેટલા પણ ફેસ અપ કાર્ડ છે ને ફિનિશ થાય ને, અને જે પહેલું રિવર્સ કાર્ડ આવે ને એને નીચે મૂકી દેવાનું છે. ઓકે, એટલે હું આ પહેલા બધા કાર્ડ્સ નીચે મૂકી હા. ફેસ અપ કાર્ડ જેટલા પણ ફિનિશ થયા એના પછી જે પણ પહેલું કાર્ડ ફેસ ડાઉન આવે, રાઈટ? આ પહેલું કાર્ડ છે જે ફેસ ડાઉન છે, એને લઈને સાઈડમાં મૂકી દો. રાઈટ? ઓકે ખુશી, 52 કાર્ડ્સ હતા આપણી પાસે, રાઈટ? અને મેં કાર્ડ તમને આપ્યા સફલ કરવા માટે. સફલ કર્યા પછી એક કાર્ડ તમે પિક કર્યું, તમે જોયું, દર્શક મિત્રોને બતાવ્યું, પછી આપણે રેન્ડમ કોઈ પણ જગ્યાએ મૂક્યું, કટ કર્યું, સફલ કર્યું, પછી તમે એને અપડાઉન કર્યું, પછી રિવર્સ કર્યા, અને જે રિવર્સ કાર્ડ હતા, મીન્સ કે છતાં કાર્ડ હતા, એને ફિનિશ કર્યા પછી જે પહેલું કાર્ડ આવ્યું છે એને આપણે સિલેક્ટ કરીને અહીંયા બહાર મૂક્યું છે. તમને યાદ છે તમે કયું કાર્ડ પિક કરેલું, દર્શક મિત્રોને બતાવ્યું હતું? યસ, મને તો યાદ જ છે. કયું કાર્ડ તમે દીધેલું? 3. યસ. 3 કયું? 3 ફલ્લઈ વાળું. ઓકે. તો છે ને રેન્ડમ એક કાર્ડ મેં મારો મેજિક પાવર ટ્રાન્સફર કર્યો છે અને એક કાર્ડ તમે એમાંથી બહાર કાઢ્યું છે તમારી મરજીથી, રાઈટ? તમે જ બધું કર્યું ને? યસ. અને એક કાર્ડ તમે બહાર કાઢ્યું છે. યસ. સો ખુશી, ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણે જોઈશું એ કાર્ડ કયું છે. તમે એને ટર્ન કરો. ઓકે.
એક્ઝેક્ટલી પલ્લયની 3. આ તમારું કાર્ડ હતું? યસ, ડેફિનેટલી આ જ મારું કાર્ડ હતું. સો ખુશી, કેવું લાગ્યું તમને આ મેજિક? આ મેજિક, મને તમે એવું કીધું કે આ મેજિક મેં કર્યું, હા, રાઈટ? અચ્છા. પણ મેં કેવી રીતે કર્યું એ મને નથી ખબર. તો તમે મને Okay. એ જણાવો કે આ મેજિક જે મેં કર્યું એ કેવી રીતે કર્યું. રાઈટ, એકચ્યુઅલી મારે તમને કહેવું પડે કે મને આ મેજિક બહુ સરસ લાગ્યું કે તમે 52 કાર્ડ્સમાંથી એ જ કાર્ડ કાઢ્યું જે તમે સિલેક્ટ કર્યું હતું. યસ રવિ, આ એ જ કાર્ડ છે જે મેં સિલેક્ટ કર્યું હતું. ઓકે. જેમ તમે મને કીધું એમ કે તમે મને મેજિક, તમને મારો પાવર જે છે એ તમારો પાવર તમે મારામાં ટ્રાન્સફર કરશો. એના પછી જે છે આપણે કાર્ડ્સ ડિવાઈડ કર્યા, એના પછી વચ્ચે મૂક્યું, એને શફલ કર્યું, બધું જ અનઇવન કરી નાખ્યું, અને એના પછી મેં જ આને આવી રીતે કર્યું અને પછી ચૂઝ કર્યું અને પછી સાઈડમાં મૂક્યું. એન્ડ ફેસ અપ વાળું કાર્ડ અને ફેસ ડાઉન વાળું કાર્ડ જે હતું એ ફેસ ડાઉન વાળું કાર્ડ મેં સાઈડમાં મૂક્યું. અને પછી તમે મને કીધું કે એને ખોલીને જુઓ. તો મેં ખોલીને જોયું તો જે મારું કાર્ડ હતું એ જ હતું. હવે તમે મને એમ કહો કે તમે મારામાં જે પાવર ટ્રાન્સફર કર્યો હતો, એ મેજિકનો જે પાવર હતો, એ પાવર મારામાં આવ્યો ક્યાંથી ને આવ્યો તે મેં મેજિક કર્યું ક્યાંથી? સો ખુશી, આટલું બધું તમે બોલી ગયા ને તો હવે મારે આન્સર કેવી રીતના કરો મને ખબર નથી પડી, બટ એકચ્યુઅલમાં છે ને આ મારું પ્રેઝન્ટેશન હતું. આ મારી એક થિયરી હતી કે આવી રીતના મારે મેજિક કરવું છે, અને આ મેજિક હું તમને શીખવાડીશ. જેવી રીતના આપણે દર વખતે આપણા શોના એન્ડમાં શીખીએ છીએ ને મેજિક કેવી રીતના થાય છે, એવી રીતના આ જ ટ્રીક હું આજે તમને બતાવવાનો છું, શીખવાડવાનો છું કે કેવી રીતના થાય છે. ઓકે. તો એના સિવાય પણ ઘણા બધા મેજિક હું આજે તમારા અને દર્શક મિત્રો માટે લઈને આવ્યો છું. સો રેડી છો જોવા માટે? યસ, હું તો રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે. રેડી છો ને? સો ખુશી, છે ને જેવી રીતના આપણે ફૂલ ડેકની મેજિક જોઈએ છે ને એવી રીતના મારી પાસે અહીંયા 4 કાર્ડ છે. ઓકે. રાઈટ? હા. 1 2 3 4. ઓકે. 1 2 3 એન્ડ 4. ખુશી, હવે છે ને આ એક ઇનવિઝિબલ મેજિક છે. ઇનવિઝિબલ? હા, એ કેવી રીતના હું તમને લાસ્ટમાં કહું. ઓકે. કે મેં તમને 4 કાર્ડ બતાવ્યા, પણ એ 4 કાર્ડ, 4 કાર્ડ છે ને સેમ છે બધા જ. ઓકે. સેમ મીન્સ કે કાર્ડમાં પેટર્ન હોય છે, પણ આ 4 કાર્ડ સેમ છે, પણ એ આઉટ ઓફ 52 કાર્ડ છે. એક કયું કાર્ડ છે? ઓકે. જોકર છે મારી પાસે. ઓકે. રાઈટ? ઓકે. આ ફર્સ્ટ જે જોકર છે ને, હા, એને લઈને આપણે અહીંયા મૂકીશું. ઓકે. રાઈટ? ઓકે. બીજો પણ એક જોકર છે મારી પાસે અહીંયા. ઓકે. રાઈટ? આ સેકન્ડ જોકર છે, એને લઈને આપણે અહીંયા મૂકીશું. આ પણ એક જોકર છે. રાઈટ? આ જોકરને લઈને આજુબાજુ મૂકી દઈશું. રાઈટ? ઓકે. યસ ખુશી. ઓકે. ઓકે. સો ખુશી, મેં તમને બતાવ્યા કેટલા જોકર્સ બતાવ્યા? ટોટલ તમે મને બતાવ્યા 3 જોકર. 3 જોકર નીચે બતાવ્યા છે. હા, એટલે 1 2 સી આપણી પાસે ટોટલ 4 છે. 2 નીચે મૂક્યા છે અને 2 અત્યારે મારી હાથમાં છે. ઓકે. રાઈટ? આ 2 જોકરને લઈને હું જસ્ટ મેજિક કરીશ અને 1 2 એન્ડ 3 4 મૂકી દીધા. રાઈટ? જેવું મેં તમને ખુશી કીધેલું કે આ ટ્રીક એક છે ને ઇનવિઝિબલ ટ્રીક છે. ઓકે. મેં તમને શું બતાવ્યા હતા? આપણી પાસે કેટલા કાર્ડ છે? ટોટલ 4 કાર્ડ છે અને ચારેય જોકર છે. ચારેય સેમ જોકર છે. ઓકે. કલર એમના સેમ છે અને જોકર છે. રાઈટ? યસ. પણ મેં કીધું હતું ને આ એક ઇનવિઝિબલ મેજિક છે. ઓકે. એટલે જોકર છે ને અહીંયાથી ગાયબ? યસ. એક મિનિટ. રવિ, આવું કેવી રીતે પોસિબલ છે? કારણ કે મેં જાતે ચેક કર્યું હતું ત્યારે તો 4 જોકર્સ હતા. જોકર એકચ્યુઅલમાં હતા, પણ આ જોકર છે ને ઇનવિઝિબલ જોકર છે પણ દેખાતા નથી. છે પણ દેખાતા નથી એટલે? હા, એટલે જોકર હતા પણ હવે નથી. તો એ ક્યાં ગયા? એ મેજિક થઈ ગયા ને ગાયબ થઈ ગયા. આ કેવી રીતે કર્યું તમે? તમારો દર વખત એ જ ક્વેશ્ચન હોય છે કે આ કેવી રીતના કર્યું. કારણ કે તમે કીધું છે કે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, પ્રેક્ટિસથી જ આપણને આવડશે મેજિક. તો મારે તો પ્રેક્ટિસ કરવી જ પડશે ને. જો હું પ્રેક્ટિસ કરીશ તો જ તો મારા દર્શક મિત્રો પ્રેક્ટિસ કરશે. એટલા માટે થઈને તો અમારે તમારી સમક્ષ આવવું પડે છે કે તમે શીખવાડો કે કેવી રીતે શું મેજિક થયું. ઓકે. પણ જેવી રીતના હું દર વખતે કહું છું ખુશી કે હું જે બતાવું છું ને બધું તમે કરી શકો એ પોસિબલ નથી હોતું, અને હું એવા જ મેજિક ટ્રીક તમને બતાવું છું જે તમે કરી શકો ઇઝીલી પ્રેક્ટિસ કરીને બધાને બતાવી શકો.
ઓકે પણ આ થોડુંક હાર્ડ છે એટલે આ તો હું નહીં બતાવી શકું, પણ આના સિવાય પણ એક સરસ મજાની બીજી મેજિક ટ્રીક છે. જો તમે રેડી હોય, તમે અને દર્શક મિત્રો બંને, તો હું બતાવું. ડેફિનેટલી હું તો રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી જ છે. ચાલો જોઈએ આજે નવી મેજિક ટ્રીક. સો ખુશી, આપણે નેક્સ્ટ મેજિક માટે હું એક લઈને આવ્યો છું. સરસ મજાના કોઇન્સ છે, ઓકે જેમાં આગળ અને પાછળ અલગ અલગ કલર છે. આ છે રેડ અને ગ્રીન, રેડ અને યલો, ઓકે રાઈટ? એવી રીતના બધા અલગ અલગ ડિફરન્ટ કલર્સના કોઇન્સ છે. ઓકે કરી લો તમે. ઓકે રાઈટ? ઓકે ઓકે ખુશી, રાઈટ? યસ સો હવે આ ગેમ કેવી રીતના આપણે હું તમને બતાવીશ. તો તમારે કરવાનું છે એ હા કે આ બધા કોઇન્સની છે ને મેચ કરવાના છે. સપોઝ વ્હાઈટ છે ને, તો એની સાથે વ્હાઈટ મેચ કરવાના. ઓકે પછી જે પણ કલર અહીંયા આવે છે એની સાથે બીજો એક Red સેમ સાથે કલર, red. રેડ સાથે રેડ, યલો આવ્યો તો યલો સાથે યલો, ઓકે બ્લેક આવ્યો તો બ્લેક સાથે. એવી રીતના તમારે આખા બધા કોઇન્સ જેટલા બી છે ને અહીંયા બધાને આવી રીતના મેચ કરવાના છે, ઓકે રાઈટ? અને પછી ટોપ પર અને એના બોટમ પર હા કયો કલર આવે છે ને તમારે જોઈ લેવાનો, મને કહેવાનો નહીં. બધું સેટ કર્યા પછી, રાઈટ? ઓકે બધા કોઇન્સ હું તમને આપી દઉં છું. તમારે એવી રીતના જેવી રીતના મેં કીધું એવી રીતના તમારે ગોઠવવાના છે. ઓકે? ઓકે તો હું ટર્ન થઈ જઈશ અને ટર્ન થઈને હું ગેસ કરીશ કે આ બધા કોમ્બિનેશનમાં, આમાં તો લાખો કરોડો કોમ્બિનેશન થઈ શકે છે, તો એમાંથી કઈ પરફેક્ટ એક કોમ્બિનેશન આવશે ઉપર અને નીચે, ઓકે કયો કલર આવશે ને હું એડવાન્સમાં લખવાનું ટ્રાય કરું છું કે આ જ આવશે, રાઈટ? ઓકે તો હું મારું પેન અને પેપર લઈને ટર્ન થઈ જાઉં છું. ઓકે તમે સ્ટાર્ટ કરો બધું સેટ. મેચ કરી દઉં હું. યસ. ઓકે હવે નીચેનો કલર અને ટોપનો કલર જોઈ લેવાનો. ઓકે ડન. રાઈટ ખુશી? ડન? યસ ઓકે. સો મેં મારું પ્રિડિક્શન લખીને આની અંદર મૂકેલું છે. ઓકે મને નથી ખબર તમારા કોમ્બિનેશનમાં કયું કલર બન્યું છે, હમ. પણ હું દર્શક મિત્રોને બતાવી દઉં છું. પછી તમને પૂછીશ કે તમે કયું કોમ્બિનેશન કર્યું છે. ઓકે રેડી છો? યસ ઓકે. તો દર્શક મિત્રો, મને એવું લાગે છે કે એમનું કોમ્બિનેશન આ હશે. ઓકે ખુશી, તમારું કોમ્બિનેશન કયું છે? ગ્રીન એન્ડ વ્હાઈટ. રવિ, આ કેવી રીતે થાય? ખુશી, કોઈ પણ ડાઉટ હોય ને તો અત્યારે મને પૂછી લઈશો. પછી હું તમને એનું કંઈ જ ક્લ્યુ નહીં આપું કે કેવી રીતના થાય છે. જો તમને કંઈ પણ ડાઉટ હોય ને કે આ કેવી રીતના થયું હશે, તો તમે છે ને એને ફરી વાર કરવાની પણ ટ્રાય કરી Yes. શકો છો. હું ફરી વાર try બધા જ એને નીચે મૂકી દો. ઓકે હા, એટલે યસ, ઓકે બધા જ કોઈન નીચે મૂકી દેવાના છે, રાઈટ? Yes. અને તો પછી તમે જે રીતના કોમ્બિનેશન કરતા હતા એવી રીતના કરી શકો છો. બધાને મિક્સઅપ કરી નાખીએ એટલે સેમ કોમ્બિનેશન ના આવે, રાઈટ? ઓકે ચાલો, હું ફરી એકવાર ટર્ન થઈ જાઉં છું અને તમે તમારું સેટ કરો અને હું મારું પ્રિડિક્શન ફરીથી એકવાર લખી દઉં છું. ઓકે ચાલો.
યસ ખુશી, ફરીથી તમે એક નવા કોમ્બિનેશન સાથે રેડી થઈ ગયા છો, રાઈટ? યસ. મેં જેવી રીતના કીધું કે આમાં ઘણા બધા કોમ્બિનેશન બની શકે છે અને મેં એક ટ્રાય કર્યો છે કે આમાં કયું કોમ્બિનેશન અત્યારે તમે બનાવ્યું હશે. યસ. તો હું દર્શક મિત્રોને બતાવી દઉં છું કે અત્યારે જે મેં ગેસ કર્યું છે એ આ છે અને દર્શક મિત્રોએ જોઈ લીધું છે કે મેં શું ગેસ કર્યું છે. પણ ખુશી, આપણે તમારી સાથે કન્ફર્મ કરીશું કે તમારું જે કોમ્બિનેશન બન્યું છે કયું છે. યલો એન્ડ બ્લેક. કરેક્ટ. તો રવિ, કેવી રીતે થયું? કેવી રીતના થયું? ખુશી, ઓલવેઝ તમારો આ જ ક્વેશ્ચન હોય છે કે કેવી રીતના થયું. મેં તમને ફરી પણ એક ચાન્સ આપ્યો કે તમે ફરી વાર નવું એક કોમ્બિનેશન બનાવો, તો પણ મેં એને ગેસ કરી લીધું કે આ જ કોમ્બિનેશન હશે. યસ. એટલે કે આ બહુ જ મેથેમેટિકલ ગેમ છે. હું તમને સમજાવવા જઈશ તો મે બી આખું પિક્ચર બની જશે એપિસોડની જગ્યાએ. તો આપણે આ બધું નહીં કરીએ, એક નવી મેજિક ટ્રીક આની સાથે જોઈશું. ઓકે. સો ખુશી, કેવું લાગ્યું તમને આ પ્રિડિક્શન વાળું મેજિક મારું? પ્રિડિક્શન વાળું મેજિક એકદમ ઓસમ લાગ્યું છે. હા, તો એવી જ રીતના એક સરસ મજાની બીજી ટ્રીક લઈને આવ્યો છું જે તમને બહુ જ ગમે. એકચ્યુઅલી જેટલા પણ લેડીઝ હોય ને એ બધાને બહુ જ ગમે એવી મેજિક ટ્રીક છે. જોઈ છે તમે? યસ, ડેફિનેટલી. ઓકે ખુશી, તો મારી પાસે છે ને અહીંયા 2 નોટ છે. ઓકે. આ એક છે 20 રૂપીસની નોટ છે અને એક આ 10 રૂપીસની નોટ છે. ઓકે. ખુશી, ઇન કેસ હું તમને કદાચ એવું કહું કે આ બેમાંથી એક નોટ તમને આપીશ તો કઈ નોટ લો? 20. ઓબ્વિયસલી બધા એ જ લઈ લે છે. ઓલવેઝ જે લેડીઝને હું બતાવું ને બધા એ જ નોટ લઈ લે છે. પણ હું શું કરું છું કે આ બંને નોટ એમને હાથમાં આપી દઉં. તમારો હાથ આપો મને. ઓકે, તો આપણે શું કરીશું, જેવી રીતના આ 20 રૂપીસની નોટ છે, રાઈટ? અને એક આ 10 રૂપીસની નોટ છે. ઓકે. હવે તમારો હાથ બંધ કરવાનો છે, ધીરેથી ટર્ન કરવાનો છે. ઓકે. સો ખુશી, મેં તમારા હાથમાં કેટલી નોટ્સ આપી? 2 નોટ. કઈ નોટ છે? એક 20 ની અને એક 10 ની. ઓકે, હવે હું શું કરીશ કે મારી આંખો હું બંધ કરી દઈશ અને આમાંથી એક નોટ, કોઈ પણ એક નોટ લઈ લઈશ, રાઈટ? ઓકે. તો તમારે એને ક્લિયરલી જોવાનું છે. દર્શક મિત્રોને પણ જોવા દઈશ હું કે મેં કઈ નોટ લીધી છે. ઓકે. અને પછી હું મારા હાથમાં બંધ કરી દઈશ અને પછી હું જ્યારે પણ તમને પૂછું ને કે મેં આમાંથી કઈ નોટ કાઢી, તમે જે જોયું એને સાચું સાચું મને કહેવાનું. ઓકે. ડન? ચાલો. ઓકે, તો હવે હું મારી આંખો બંધ કરું છું અને તમારા હાથમાંથી એક નોટ હું પાછી કાઢી છે. ઓકે. અને તમારે મને કહેવાનું કે મેં કઈ નોટ કાઢી છે. ઓકે? ઓકે. હા ખુશી, એક તો લેવા તો બંને નોટ મારી છે. ઓકે, ચલો. આમાંથી એક નોટ મેં પાછી કાઢી છે. હવે આ નોટને હું લઈને મારા હાથમાં મૂકી દઉં છું, રાઈટ? ઓકે. ક્લિયર ખુશી? યા. ઓકે, હાથ મારી સાથે રાખો આમ. હમ. ઓકે, તો મેં એક નોટ મારા હાથમાં મૂકી છે અને બીજી નોટ છે તમારા હાથમાં છે, રાઈટ? તો મારી આંખો તો બંધ હતી અને દર્શક મિત્રો પણ કદાચ જોયું હશે. તો મેં તમારા હાથમાંથી કઈ નોટ પાછી લીધી? 10 રૂપિયાની. ઓકે, 10 રૂપીસની છે. યસ. એકવાર હું મારી જાતે પણ કન્ફર્મ કરી લઉં કે મેં કઈ નોટ લીધી. યસ, તો મારી પાસે અહીંયા 10 રૂપીસ છે અને અહીંયા 20 રૂપીસ રહ્યા, રાઈટ? રાઈટ. ઓકે, હવે છે ને આપણે મેજિક કરીશું. હા. 1 2 1 ખોલો એને. ₹20 તો મારી પાસે છે. સો ખુશી, કેવું લાગ્યું મેજિક તમને આ? બહુ જ સુંદર. પણ મને એ વસ્તુ ના સમજાય કે તમે 10 રૂપિયાની નોટ લીધી હતી તો પછી આવું કેવી રીતે થઈ ગયું? એ તો જેવી રીતના કહેતો હોય છે ને, ઓલવેઝ ઇટ્સ મેજિક. આ એક જાદુ છે. ઓકે, સો ખુશી, કેવું લાગ્યું તમને આજની બધી મેજિક ટ્રીક? બહુ જ સરસ. સો થેન્ક યુ વેરી મચ. તમે જોયું દર્શક મિત્રો, તમારું પણ ખૂબ ખૂબ ધન્યવાદ આટલું સરસ બેસીને જોયું. થેન્ક યુ વેરી મચ. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડ. એક મિનિટ રવિ, ટ્રીક ક્યાં છે? ટ્રીક તો સમજાવો. હું અને દર્શક મિત્રો વેઇટ કરી રહ્યા છે ટ્રીકનો. ખુશી, બતાવી તો દીધી આજની બધી મેં ટ્રીક. નહીં, એપિસોડના એન્ડમાં જે તમે અમને લોકોને ટ્રીક શીખવાડો છો એ ટ્રીક ક્યાં છે? ઓહ, એટલે તમે એવું કહો છો કે મારે રિવીલ કરવાની છે, તમને શીખવાડવાની છે, એ ટ્રીક હજુ બાકી છે? યસ. ઓકે, તો ચાલો આજને હું શીખવાડું છું તમને આજની નવી મેજિક ટ્રીક. ઓકે. સો ખુશી, જેવી રીતના મેં તમને કીધેલું કે હું તમને એક સરસ મજાની આજની મેજિક ટ્રીક બતાવીશ, પણ એ પહેલાં મેં તમને બતાવી હતી શરૂ. ઓકે, અને મેં તમને મારો મેજિક પાવર તમારામાં ટ્રાન્સફર કર્યો હતો અને તમે પોતે જ એક કાર્ડ પિક કર્યું હતું, પોતે જ અંદર મૂક્યું હતું અને પોતે એને સફલ કરીને રિવર્સ અપ ડાઉન કરીને અને જાતે જ શોધી કાઢ્યું હતું કે તમારું કાર્ડ ક્યાં છે. ડેફિનેટલી. એ જ મેજિક ટ્રીક ને? એ જ મેજિક ટ્રીક. ચાલો ડન. ઓકે, તો હું એના પ્રેઝન્ટેશનમાં નહીં જઉં, હું તમને સિમ્પલ બેઝિક એની ટ્રીક બતાવી દઈશ કે આ કેવી રીતના થાય છે, રાઈટ?
પણ જો તમે આખો એપિસોડ જોયો હશે ને મારું પ્રેઝન્ટેશન જોયું હશે ને તો બિલકુલ એક્ઝેક્ટ તમે એ જ રીતના ટ્રાય કરજો તો જ સામેવાળાને જોવાની મજા આવશે. ઓકે, હું તમને એનું બેઝિક બતાવી દઉં છું કે આ મેજિક ટ્રિક કેવી રીતના થાય છે. ઓકે, તો પહેલાં આપણે શું કર્યું હતું કે બધા કાર્ડ મેં તમને શફલ કરવા આપ્યા. ઓકે, જે મેં શફલ કરી દીધા. યસ ખુશી, આમાં કોઈ જ ટ્રિક નથી, કોઈ સ્કિલ નથી. પછી મેં તમને કીધું કોઈ પણ એક કાર્ડ પિક કરો. યસ, આ પણ કોઈ સ્કિલ નથી, કોઈ ટ્રિક નથી. યસ, તમે જોઈ લો, દર્શક મિત્રોને પણ બતાવી દો. રાઈટ. ઓકે, પછી મેં તમને કીધું કે આ કાર્ડને તમારે સેન્ટરમાં કોઈ પણ જગ્યાએ મૂકવાનું છે. અહીંયા તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. ઓકે, મેં તમને શું કીધું, સેન્ટરમાં મૂકવાનું છે એટલે કોઈ પણ જગ્યાએ તમે સ્ટોપ બોલો. યસ, અહીંયા તો આપણે કટ કરી લઈએ ઇઝીલી આવી રીતના. ઓકે, પછી તમે તમારું કાર્ડ મૂકો. યસ ખુશી, અહીંયા ધ્યાન એ જ રાખવાનું છે જ્યારે તમે તમારું કાર્ડ અહીંયા મૂકો છો ને તેની સાથે સાથે હું મારી ફિંગર અહીંયા મૂકી દઉં છું આવી રીતના. કરેક્ટ. ઓકે, ફિંગર મૂક્યા પછી બીજા બધા કાર્ડ એની ઉપર મૂકું છું એટલે એનો લુક આવી રીતના રહેશે મારી તરફ. ઓકે, ફ્રન્ટમાંથી હું તમને બતાવીશ ને તો ફ્રન્ટમાંથી તમને નહીં ખબર પડે કે મેં પાછળ કાર્ડને બ્રેક કરી દીધા છે, મીન્સ કે અહીંયા પકડી રાખ્યા છે. ઓકે, પછી હું શું કરું છું, અહીંયાથી 1 2 અને 3 એટલે ખુશી તમને ખબર છે શું થયું આમાં? જે મારું કાર્ડ હતું એ અહીંયા આવી ગયું. હા, ટોપ પર આવી ગયું. જો તમારું કાર્ડ છે ને અત્યારે ટોપ પર છે, રાઈટ. એટલે આ જ આપણે કરવાનું છે. જેમને કાર્ડ લીધેલું છે એમનું કાર્ડ સૌથી ઉપર લાવી દેવાનું છે. ઓકે, પછી હું શું કરું છું કે જેને પણ કાર્ડ લીધું છે ને એમને જ પત્તા આપી દેવાના. ઓકે, હા, પછી એને કહેવાનું કે થોડા કટ કરો. જે કટ કર્યા મેં 20-25 જેટલા. પછી એને રિવર્સ કરી દો. ઓકે, પછી એનાથી વધારે કટ કરવાના છે. હા, એને પણ રિવર્સ કરી દેવાના. કરે, એને પણ મેં રિવર્સ કર્યા. રાઈટ. હવે છે ને ઓટોમેટિકલી થઈ ગયું કે તમે જેટલા પણ ફેસઅપ કાર્ડ ફિનિશ થયા પછી ફર્સ્ટ કાર્ડ આવશે ને એ એમનું સિલેક્ટેડ કાર્ડ જ હશે. યસ, કરેક્ટ. તો ખુશી, આવડી ગયું તમને આ ટ્રીક કેવી રીતના કરવાની? યસ. ચાલો, તો તમે પણ એકવાર ટ્રાય કરીને દર્શક મિત્રોને પણ બતાવી દો કે કેટલું ઇઝી છે આને શીખવું. ચોક્કસ. ઓકે, મેં શફલ કરી દીધા. હા, હવે મારે કોઈ પણ એક કાર્ડ પિક કરવાનું છે. હા, ચલો, મેં જોઈ લીધું, દર્શક મિત્રોને પણ બતાવી દઈએ. ઓકે. ઓકે, હા, હવે હું અંદર મૂકીશ. હા, હવે હું આવી રીતે કરીશ. સ્ટોપ કહીને તમારે. હા, ઓકે, વેટ. હા, એને લઈ લો, સાઈડમાં લઈ લો. હા, ઓકે, હવે યસ, વેરી ગુડ. કટ કરો હવે એને. હવે એને મેં એકવાર ઉપરથી થોડા કટ કરો. ઓકે, 1 પછી અહીંથી હું કટ કરીશ. યસ, 2 અને આ આવી ગયું મારું કાર્ડ. તમે જે સિલેક્ટ કર્યું છે એ ટોપ પર. યસ. સો હવે શું કરવાનું છે કે જેમને કાર્ડ લીધું છે એમને આપી દેવાના છે. રાઈટ, આપી દીધું. હવે તમારે એમને કટ કરવાનું છે. 20 to 25 કાર્ડ્સ જે છે એ તમારે કટ કર્યા. કટ કરવાના છે, ઊંધા મૂકી દેવાના છે. યસ. પછી થોડાક વધારે કાર્ડ્સ લેવાના છે, એને ફરીથી ઊંધા મૂકી દેવાના છે. ઓકે. ઓકે, હવે તમારે આ બધા જેટલા પણ ફેસ અપ કાર્ડ્સ છે એને સાઈડમાં મૂકી દેવાના છે. યસ. એટલે ફર્સ્ટ જે ફેસ ડાઉન કાર્ડ આવ્યું એ તમારું કાર્ડ હશે. યસ, એક્ઝેક્ટ. આ જ હતું અમારું કાર્ડ. સો ખુશી, જોયું રવિ, આવડી ગયું ને મને. ફાઇનલી સરસ મજાની મેજિક ટ્રીક તમને આવડી ગઈ છે અને હોપ સો થોડુંક વધારે પ્રેક્ટિસ કરીને તમે દર્શક મિત્રોને અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી મેમ્બર્સને પણ બતાવશો. યસ, ડેફિનેટલી. હું આ ટ્રીકની તો પ્રેક્ટિસ ડેફિનેટલી કરીશ અને બધાને સમજાવીશ કે આ ટ્રીક જે છે ને એ મેં કરીને બતાડી છે. હું પણ મેજિશિયન બની શકું છું રવિ, એ પ્રૂવ થાય છે આનાથી. ચોક્કસથી. તો આવી જ મેજિક ટ્રિક્સ તમારે જોવી છે, જાણવી છે તો એના માટે મને એટલે કે ખુશીને અને મેજિશિયન રવિને તમારે મળવું પડશે અને એના માટે જોતા રહેવો પડશે તમારો શો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.